નમસ્તે દર્શક મિત્રો, ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું દીપક રાજાણી। ખોડલધામ મંદિર લાખો અને કરોડો લેવા પટેલ સમાજનું આસ્થાનું પ્રતીક। આ મંદિરના નિર્માણથી લઈને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધીના ભગીરથ કાર્યમાં જે વ્યક્તિએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે, અથાગ પુરુષાર્થ કર્યો છે, તે વ્યક્તિનું નામ એટલે નરેશ પટેલ। ખોડલધામના પ્રમુખ અને લેવા પટેલ સમાજના લીડર નરેશ પટેલ આજે ઈટીવી સાથે વાતચીત કરવા માટે આપણી સાથે હાજર છે। ઈટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ ફેસ ટુ ફેસમાં નરેશ પટેલ સાથે આપણે દિલ ખોલીને વાત કરીશું। નરેશભાઈ, ઈટીવીના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આભાર। નરેશભાઈ, આ ખોડલધામ અને નરેશભાઈ પટેલ એ લોકો હવે એક સિક્કાની બે બાજુની ચર્ચા કરતા થઈ ગયા છે, કારણ કે આ મંદિરનું જ્યારથી શિલાન્યાસ થયો થી લઈને અત્યાર સુધી હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। આ આખું ભગીરથ કાર્યનો આઈડિયા અને ભગીરથ કાર્ય પૂર્ણ થયું, કેવું મહેસૂસ કરો છો? બહુ આનંદ આવે છે અત્યારે જે હું માહોલ જોઉં છું લેવા પટેલ સમાજની અંદર। ખાસ કરીને મંદિર નિર્માણનું એક સપનું મારું 15 વર્ષ જૂનું છે, અને મંદિર નિર્માણ એટલા માટે કે લેવા પટેલ સમાજ પાસે આજ સુધી મધ્યસ્થ છત્ર નહોતું। બધા સમાજ પાસે મધ્યસ્થ છત્ર હોય કે ત્યાં આખો સમાજ ભેગો થતો હોય, તો લેવા પટેલ સમાજ પાસે આવું કંઈ નહોતું, અને આવો મને એક વિચાર આવ્યો અને એને મેં સમાજની વચ્ચે તરતો મૂક્યો હતો, અને સમાજે વધાવી લીધો છે મારો વિચાર, અને આજે આપ જુઓ છો એમ એક ભવ્ય અને દિવ્ય મંદિર આપ લોકોની વચ્ચે અમે મૂકી શક્યા છીએ। 15 વર્ષ પહેલાં વિચાર આવ્યો, તમે આનું પાયા નાખ્યું, હું ન ભૂલતો તો 2001 ને 2002ની આસપાસ? નહીં, 2009માં આ જગ્યા લેવાની, 2009માં જગ્યા લેવાની, અને 2010માં ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ। જગ્યા પહેલાં લઈ લીધી હતી, એ 50 મિત્રોએ ભેગા થઈને જ લીધી હતી, અને પછી ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના થઈ, અને 2011માં શિલાન્યાસ થયો, 2012માં શિલા પૂજન થઈ। આ બે બહુ મહત્ત્વના કાર્યક્રમો ખોડલધામના નિર્માણ માટેના મહત્ત્વના, એટલે કે એક વિધિવત આ મંદિરનું કામ શરૂ થયું। ત્યારબાદ કાર્યક્રમો ઘણા બધા આપ્યા, પણ આ બે જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં 2011માં અમે એમ વિચારતા હતા કે ભાઈ લોકોનો કેવો સપોર્ટ રહેશે, શું થશે, કાંઈ ખબર બહુ પડતી નહોતી, પણ પહેલાં જ કાર્યક્રમની અંદર ખૂબ સફળતા મોટી મળી। 10 લાખથી વધારે લેવા પાટીદારો અહીંયા એકત્રિત થયા, અને 2012માં એનાથી પણ વધારે લગભગ 21 લાખથી વધારે લેવા પાટીદારો અહીંયા એકત્રિત થયા। અને ત્યારે એક ખૂબ જ મોટી વાત એ થઈ કે વિશ્વની અંદર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપ બધાએ આપણે સાંભળવું જોઈએ, અને ગિનિસ બુકની અંદર સ્થાન મેળવવું એ નાની સૂની વાત નથી। એની અંદર વિશ્વમાં પહેલો સમાજ એવો છે જેને નામ નોંધાયું, લેવા પટેલ સમાજે, અને માતાજીની અસીમ કૃપાથી અત્યારે જ્યાં છે ત્યાં અમે પહોંચ્યા છીએ। નરેશભાઈ, આપણે વાત કરી 10 લાખ, 20 લાખ, શિલાન્યાસ વખતે 10 લાખ, શિલા પૂજન વખતે 20 લાખ, અને હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 30 લાખ, 40 લાખ, 50 લાખ, કયો નવો કીર્તિમાન? આ કાર્યક્રમ 5 દિવસનો છે, તારીખ 17 થી 21। અમારી ટીમ એમ માને છે કે આ 5 દિવસની અંદર 50 લાખથી વધારે લેવા પટેલો અહીંયા આવશે। હું પણ એવું માનું છું જે માહોલ જોતા। એટલે એટલું તો ચોક્કસ કહી શકાય કે એક નવો કીર્તિમાન ખોડલધામ સ્થાપશે 17 થી 21 દરમિયાન? બિલકુલ, બિલકુલ। અને આ કઈ રીતે શક્ય બને છે નરેશભાઈ? કારણ કે ખોડલધામની જે આપણું મંદિર છે એ રાજકોટ અને જેતપુરની વચ્ચે મંદિર છે, છતાં એક આસ્થાનું પ્રતીક ચારે બાજુ એવું ફરી વળ્યું છે કે જે આંકડો આવશે એ માત્ર ગુજરાતનો નહીં હોય ને, દેશ વિદેશમાંથી આવશે ને? બિલકુલ, બિલકુલ। શરૂઆત કરીને ત્યારે એક એવી જગ્યાની અમે શોધ કરતા હતા જે સૌરાષ્ટ્ર મધ્યસ્થ હોય। આમ જોવા જઈએ તો જેતપુર અને આ સૌરાષ્ટ્ર મધ્યસ્થ જ થાય, આપણે આમ સુરેન્દ્રનગર, ભાવનગર, આમ પોરબંદર, જામનગર નહીં, મધ્યસ્થ ગણાય, એટલે આપણે અહીં સિલેક્શન રાખ્યું હતું। પણ જે ફલક છે સમાજની એ તો ગુજરાતમાં, ગુજરાત બહાર, વિદેશમાં પણ છે। જેમ જેમ ટ્રસ્ટે કામ કર્યું, જેમ ખોડલધામે કામ કર્યું, આગળ વધ્યા, જેવા ઘણા બધા સેવાકીય કાર્યો ચાલુ કર્યા, એની અંદરથી લોકોનો જુવાળ આખો જોડાવવાનું ચાલુ થયો, અને આજે
મને ગૌરવથી વાત કરવી છે કે આખા ગુજરાતની અંદર લેવા પટેલ સમાજ જ્યાં પણ છે ત્યાં આખા ગુજરાતની અંદર ખોડલમાંનો રથ પરિભ્રમણ કરી ચૂક્યો છે અને એટલો બધો માહોલ બધે મળેલો છે કે અમે તો સરપ્રાઈઝ રહી ગયા હતા કે આ માહોલ જ્યાં પહેલી વાર અમે જતા હતા કેવા અમે પહેલી વાર કે ભાઈ ખોડલધામ છે, મંદિર છે, લેવા પટેલ સમાજનું આસ્થાનું પ્રતીક છે, તો પણ માહોલ એટલો બધો સરસ આખા ગુજરાતમાં થયો કે કદાચ એક એકતાની ભૂખ ઘરે ઘરે હતી એવું દેખાવામાં આવ્યું છે. નરેશભાઈ, તમારા જે ફંક્શન થાય છે ખોડલધામનું, એમાં પહેલાં આનંદીબેન આવ્યા હતા, પછી નરેન્દ્ર મોદી આવ્યા. આ વખતે એવું કહે છે કે 17-21 દરમિયાન કોઈ રાજકીય મહાનુભાવને તમે આમંત્રણ નથી આપ્યું. ક્યાંક ને ક્યાંક પાસની ધમકી કામ નથી કરી ગઈ ને? ઇતિહાસ જુઓ ને તો મેં કીધું એમ 2 મહત્ત્વના કાર્યક્રમ હતા, 10 અને 11 અને 12, જે ખોડલધામના કાર્યક્રમ હતા. બીજા 2 કાર્યક્રમ હતા આનંદીબેન પટેલ અને સાહેબ હતા નરેન્દ્રભાઈ, એમાં કૃષિ મેળો હતો. તો કૃષિ મેળો હતો એ બધા સમાજનો હતો, લેવા પટેલ સમાજના સ્ટોલ નહોતા. અને આપને ધ્યાનમાં રહે કે આ જે કૃષિ મેળો હતો એશિયામાં સૌથી મોટામાં મોટો કૃષિ મેળો હતો, એટલે એ આખા સમાજનો હતો. અને ત્યારે સીએમ ગુજરાત ઓપનિંગમાં આવ્યા હતા. ફરીથી આપને કહું, 2011 અને 2012 એ ઇતિહાસ એમ કહે છે કે ખોડલધામ ટ્રસ્ટે કાર્ડ નથી છપાવ્યું, નથી સ્ટેજ રાખ્યું. અને 2017નો કાર્યક્રમ પણ એમ જ છે, નથી અમે કાર્ડ છપાવવાના, નથી અમે સ્ટેજ રાખવાના. સ્ટેજ છે, કોઈ બેસશે નહીં સ્ટેજ ઉપર. આખો સમાજ છે, લેવા પટેલ સમાજ છે, એક સમાન છે. મોટા મોટો ઉદ્યોગપતિ અને નાનો નાનો ખેડૂત એક સાથે બેસે, એ એક અમારો ભાવ છે. અને એ ભાવ તો જ પૂરો થાય જો એક જ સમાજ બેસે તો. બધાય સમાજને બોલાવી અને તો અમારે ઘણું બધું પ્રોટોકોલ જાળવવા પડે. અને આ સમાજને અમારે મેસેજ દેવો છે કે સમાજ આપણો એક સમાજ છે ને એક સમાજ આખો સમાન છે. અને 2017 એક ઐતિહાસિક ઘટના બની જવાની છે લેવા પટેલ સમાજ માટે, ઐતિહાસિક ઘટના. અને એમાં આખો સમાજ ભેગો રહીને એક સમાન મેસેજ મળે કે બધા સરખા છે અહીંયા, તો એ ખૂબ મોટો મેસેજ મારી દૃષ્ટિએ. એટલે પાસ અને એસપીજીની વાતને આની સાથે કંઈ લાગતું ઓળખતું નથી. ક્યાંક ને ક્યાંક એવી વાત બજારમાં ચાલે છે કે પાસ અને એસપીજી એવી વાત કરી કે ભાઈ આ પ્લેટફોર્મનો ઉપયોગ કોઈ રાજકારણી ન કરે એટલા માટે ખોડલધામ ટ્રસ્ટે કોઈ રાજકીય નેતાને આમંત્રણ આપ્યું નથી. હું ફરીથી કહું, રાજકીય નેતા જેટલા લેવા પટેલ સમાજના છે બધાય પક્ષના આવવાના છે. એટલે રાજકીય પ્લેટફોર્મ તો થવાનો છે, પણ બધા નીચે બેસવાના. તમે બેઝિક અમારો જે મોટો છે એ સમજો કે ત્યાં એક સમાન અમારે બધાને રાખવા છે. અને ત્યારે એક પ્રૂવ થાય, એક અમે મેસેજ આપી શકતો સમાજની અંદર કે લેવા પટેલ સમાજનો કાર્યક્રમ હોય તો આવો હોવો જોઈએ કે બધા એક સમાન, અહીંયા બધા ભાઈ બહેન બધા સરખા છે. આ એક મેસેજ અમે આપ્યો છે. અને આપે બહુ સરસ વાત કરી કે આ જે ફંક્શન છે એ લેવા પટેલ સમાજનું ફંક્શન છે અને એમાં લેવા પટેલ સમાજના કોઈ પણ પક્ષના લોકો આવી શકે એમ છે. બહુ રસપ્રદ વાત છે. આપણે વાતચીતનો દોર યથાવત રાખીશું. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાથે રસપ્રદ તબક્કામાં પહોંચેલો વાતચીતનો દોર યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા વિરામનો. આપ જોતા રહો ફેસ ટુ ફેસ. વેલકમ બેક. નરેશભાઈ, આપણે જ્યારે વિરામ તરફ જતા હતા ત્યારે એક રસપ્રદ વાત થઈ કે ભાઈ કોઈ પણ લેવા પટેલ સમાજના રાજકીય પક્ષોમાં છે આવી શકશે. અને આપે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરી કે 2017માં એક ઐતિહાસિક ઘટના આ ઘટવા જઈ રહી છે. 2017 ખૂબ જ મહત્ત્વનું છે. બીજી રીતે પણ એક ઐતિહાસિક ઘટના ઘટવા જવાની છે, એ છે ચૂંટણી. નરેશ પટેલનું નામ દરેક વખતે દરેક ચૂંટણીમાં લેવાય છે. તમે કદાચ પડદા પાછળ રોલ કરતા હો કે પડદા આગળ તો રોલ તમારો દેખાતો જ નથી. દરેક પાર્ટીઓ આમ હલબલે છે કે ભાઈ નરેશ પટેલ પડદા આગળ આવે. તો ક્યાંય ને ક્યાંય એવું છે કે ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના પણ એક રાજકીય મકસદથી તમે કરી છે એવું ક્યાંક ને ક્યાંક લોકો વાતો કરે છે. ઇન્ટરવ્યૂ આપ લ્યો છો એટલે મારે આપને સવાલ તો ન કરાય, પણ ઊંડે ઊંડે ક્યાંય પણ અમારા હૃદયની અંદર પણ આવો કોઈ દિવસ અમને સપનું પણ નથી આવ્યું કે આ મંચનો ઉપયોગ રાજકીય થાય, સમાજનું ઉત્થાન થાય, સમાજને સાચી દિશા મળે અને સમાજ સ્વયં શિસ્તમાં કેમ જીવે, આ મુખ્ય ઉદ્દેશો છે આ સમાજના, આ સંસ્થાના. લેવા પટેલ સમાજ બહુ બોળો છે,
જેટલો બોળો છે ને એટલો ભોળો છે. આપણા મિત્રો ઘણા છે, આપને ખબર છે. હવે આ ભોળો સમાજ છે ને એટલે એમાં ઘણી બધી તકલીફ પણ હોય, ઘણી ખબર ન પડતી હોય, તો એ અમારે પૂરું પાડવું છે અહીંથી. કઈ રીતે ચાલવું, કઈ રીતે સમાજની વચ્ચે રહેવું અને કઈ રીતે આ સમાજ આપણો મોટો થાય. આ બેઝિક આઈડિયા ખોડલધામ ટ્રસ્ટનો રહ્યો છે અને હંમેશા રહેશે. રાજકીય બાબત આપ કરો છો તો ચૂંટણી તો આવતી જ રહેવાની. અત્યારે સ્ટેટની હશે તો પાછી સેન્ટરની આવશે ને પાછી જિલ્લા પંચાયતની આવશે, એ તો આવવાની જ છે. કોઈ પણ સમાજ હોય, લેવા પટેલ સમાજ નહીં, ક્યાંક ને ક્યાંક રાજકીય લાભો હોય જ. એમાં હું આવું કહીશ તો કંઈ ખોટું નથી. અને સમાજને રાજકીય લાભ મળવા જોઈએ, દરેક સમાજને મળવા જોઈએ. હું લેવા પટેલ સમાજની વાત કરતો. એવું નાનું મોટું કદાચ ખોડલધામ ક્યાંક વાત કરે કે ભાઈ રાજકીય બાબતે આ સમાજ માટે કંઈ એકાદી રજૂઆત કરી હોય અથવા તો સમાજનું કંઈક સારું થાય એમાં રજૂઆત કરી હોય, બધાય સમાજના સારું થાય એ પણ રજૂઆત કરી હોય, તો એ કંઈ ખોટી વાત નથી. પણ આપ જે વાત કરો છો કે ક્યાંક ને ક્યાંક આવી ચર્ચા થાય છે, તો એવું બિલકુલ નથી. આ મંચનો ઉપયોગ રાજકીય કદી થશે નહીં અને અમે થવા નહીં દઈએ. મંચના ઉપયોગની વાત આપે જે કરી, મંચના ઉપયોગની વાત નથી થતી, પણ નરેશ પટેલ એક એવું વ્યક્તિત્વ છે અને સમાજ માટે ખૂબ સારું કર્યું છે. તમારી બાબતમાં લોકો એવું કહેતા અમને સંભળાય છે કે લેવા પટેલ સમાજના જે બીજા લીડરો છે, જે પાર્ટીઓમાં લીડરો છે, એ લોકો પોતાની ક્યાંક ને ક્યાંક રાજકીય મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે સમાજ માટે કરે છે. પણ નરેશ પટેલ નામનું એક વ્યક્તિત્વ એવું છે કે માત્ર સમાજ માટે કંઈ કામ કરે છે. ત્યારે સમાજ માટે આગળ રહેનાર વ્યક્તિ પાસે દરેક રાજકીય પક્ષો આવે તો તમારો જે અભિગમ છે એ કઈ પ્રકારનો રહેશે? અપેક્ષા બધાને હોય, એ બહુ સામાન્ય વાત છે અને એક માણસનો સ્વભાવ છે અપેક્ષા રાખવી. મારે પણ હોય, આપને પણ હોય, રાજકીય પક્ષોને પણ હોય. પણ કોઈ અપેક્ષા લઈને આવે તો એમાં સાચું શું, કઈ રીતે મદદ થઈ શકે એ સમય કહે. અત્યારે કાંઈ હું આપને એમ કહું કે અમે આમ કરવાના છે કે અમે તેમ કરવાના છે, સમયની વાત છે. એટલે જ્યારે જેવો સમય એવી વાત કરશું. તમારા ઉપર એવો આરોપ લાગે છે કે નરેશભાઈ પહેલાં સમયની વાત કરે છે અને સમય આવે મૌન સેવી લે છે, કાંઈ બોલતા જ નથી. એના હિસાબે લેવા પટેલ સમાજને યોગ્ય દિશા મળતી નથી. ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી છે એમાં તમારા જ સમાજના આગેવાનો ઘણીવાર એવું કહે છે કે નરેશભાઈ પહેલાં સમયનું કહેશે અને સમય આવશે ત્યારે મૌન સેવી લે છે. તો આ વખતે શું કરવાના છે? સમય કહેશે, એ પણ સમય કહેશે. સમય કહેશે. એટલે અત્યારે કોઈ ઇન્ડિકેશન કે કોઈ હિન્ટ કે કોઈ? અત્યારે અમને એક જ વસ્તુ દેખાય છે, માતાજીના પધરામણા. બીજું કાંઈ દેખાતું નથી. એટલે કોઈ માઇન્ડ ક્યાંય ડાયવર્ટ થતું જ નથી. ફક્ત ને ફક્ત બહુ સારી રીતે આ કાર્યક્રમ અમારો હેમખેમ પૂરો થાય અને એક સરસ રીતે લોકોને દર્શન આપી માતાજીનું, આ મુખ્ય ઉદ્દેશ છે. અત્યારે બહુ સરસ વાત કરી આપે કે ખોડલધામના દરવાજા દરેક રાજકીય પક્ષ માટે ખુલ્લા છે. જે લેવા પટેલ સમાજના લોકો છે એમાં આવશે અને એક સૈનિકની તરીકે બેસશે. આપણે વાતચીત તો યથાવત રાખીશું. નરેશ પટેલ સાથે ખૂબ જ રોચક બનેલી વાતચીત યથાવત રહેશે. સમય થયો છે એક નાનકડા બ્રેકનો. આપ જોતા રહો ફેસ ટુ ફેસ. વેલકમ બેક. નરેશભાઈ, આપણે બ્રેક પર જતા હતા, તમે બહુ સારી વાત કરી કે ભાઈ રાજકીય પક્ષોમાં જે લેવા પટેલ સંબંધ આગેવાનો છે બધા આવશે, એક સૈનિકની તરીકે બેસશે, કોઈ સ્ટેજનો ઉપયોગ નહીં કરી શકે. પણ ક્યાંક ને ક્યાંક જે લાંબા સમયથી જે પાટીદાર આંદોલન ચાલે છે એમાં ક્યાંક ને ક્યાંક એવા પણ સવાલો ઉઠ્યા કે નરેશભાઈ અમારા વડીલ છે, નરેશભાઈ અમારા મુરબ્બી છે, નરેશભાઈ કે અમે કરવા તૈયાર છીએ, પણ પાટીદાર સમાજના પ્રશ્નોમાં નરેશભાઈ ક્યાંય આગળ આવીને બોલ્યા નહીં. આ આક્ષેપમાં આપની પર જે લાગે છે એનો શું જવાબ? આપણા ગયા ઇન્ટરવ્યૂમાં જ મેં આપ્યું હતું. ના, એ પછી પણ ઘણી ઘટનાક્રમ મેં જ્યારે અમે ટીવી સામે મેં કહી દીધું હોય, નહીં, ઘણા બધા ઘટનાક્રમ ઘટી ગયા ને પછી. એમાં એવું છે દીપકભાઈ, મેં આપને કીધું એમ કે અપેક્ષા લોકોની હોય, આપણે કંઈક કરતા હોય પણ અપેક્ષા એની પૂરી ન થતી હોય. આપણે આપણા માધ્યમથી બધું ચલાવતા હોય, આપણે આપણા માધ્યમથી બધી વાત કરતા હોય, કદાચ એ લોકો સુધી પહોંચતી ન હોય અથવા તો એ અપેક્ષા એને ઓછી લાગતી હોય કે આને વધારે બોલવું જોઈએ, વધારે કહેવું જોઈએ, તો એવું બનતું હોય. પણ સમાજના મૂવી તરીકે નરેશ પટેલે જે રોલ કાયદાની મર્યાદામાં હતો, જે મર્યાદામાં નિભાવવો જોઈએ એ નિભાવ્યો છે અને નિભાવતા રહેશે. બિલકુલ નિભાવતો રહીશ. કાયદાની મર્યાદામાં જે પણ હશે એવું નિભાવતો રહીશ. અચ્છા,
અને તમે એવું માનો છો ને કે જે કારણ કે હવે પાટીદાર સમાજ તો એક થઈ ગયો છે, જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય, દરેકનું એક સંગઠન એક જ અવાજે કહે છે કે જે અમને અન્યાય થયો છે અન્યાય દૂર થવો જોઈએ. ક્યાંય તમને એવું લાગે છે કે જે કંઈ વ્યાજબી અમુક પ્રશ્નો છે એ આ લોકોના વ્યાજબી પ્રશ્નો છે? ઘણા બધા વ્યાજબી પ્રશ્નો છે અને એમાંના અત્યારે મને યાદ નથી, પણ જ્યારે ચર્ચાઓ થતી હોય ત્યારે અને એના પણ કોઈ પ્રશ્ન છે ને 21 તારીખ પછી બેસીને ઘણું બધું અમે નક્કી કર્યું છે. કારણ કે આ 1 વર્ષ તો અમે એટલા બધામાં બિઝી હતા. આપ વિચાર કરો, આ મંદિર લગભગ 1 વર્ષમાં ઊભું થયું છે. 2 લાખ ઘનફૂટનું મંદિર છે. એટલે આમ કે આમ જોવાનો કોઈ સમય નહોતો. અને ત્યારે આપે કીધું એમ અપેક્ષા લોકોની હોય, અપેક્ષા ના પૂરી પાડી હોય, પણ કાયદાની મર્યાદામાં રહીને જે પણ થતું હશે પાટીદાર સમાજ માટે એ બધું ખોડલધામ કરશે. આજે ગુજરાતમાં જે ખાસ કરીને સરકાર માટે પણ એક પ્રશ્ન છે, એડમિનિસ્ટ્રેશન માટે પણ પ્રશ્ન છે. હવે હાર્દિક પટેલ 17મીએ ગુજરાતમાં એન્ટ્રી લેશે. એ વારંવાર કહે છે કે નરેશભાઈ મને મળ્યા નથી. નરેશભાઈ માત્ર ને માત્ર એમના જે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે એની સાથે મારી મિટિંગ કરાવે છે. ક્યાંય એવું જરૂરી બનશે, તેવું શક્ય બનશે કે પાટીદાર સમાજના જે પ્રશ્નો છે એના માટે તમે એની સાથે બેસીને એની સમજાવટ કરીને જે વ્યાજબી પ્રશ્નો છે એમાં સરકારમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવશો? 21 તારીખ પછી ચોક્કસ ક્યાંય એવી જરૂરિયાત પડે અમને યાદ કરે અને સાચી વાત હોય તો સરકારમાં ચોક્કસ મધ્યસ્થી બનશું. તમે નરેશભાઈ આખો જે આ ઘટનાક્રમ ઘટ્યો, જે સરકાર તરફથી યોજનાઓ ડિક્લેર થઈ, પાટીદાર સમાજથી રજૂઆતો થઈ, એક વ્યક્તિગત પાટીદાર આગેવાન તરીકે તમને આખા ઘટનાક્રમમાં તમારે એક તાવ તટસ્થતાથી કેવું હોય તો તમે શું કહેશો? મેં આપને ગયા ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે કોઈ પણ સમાજ હોય ને એમાં બધા લેવલ હોય. આર્થિક રીતે સદ્ધર પણ હોય, આર્થિક રીતે નબળા પણ હોય, બધા સમાજમાં. પાટીદાર સમાજમાં આર્થિક રીતે જેટલા નબળા લોકો છે એને હું પર્સનલી માનું છું 100% અનામત મળવી જોઈએ. આર્થિક રીતે નબળા હોય એના માટે. એને લાસ્ટ ટાઈમ પણ આપણે કીધું અને એના માટે જે પણ કરવું પડશે અમે કરશું. અને એમાં ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી પણ હાથ બંધાયેલા છે. સરકાર તરફથી એવું નિવેદન આવે છે કે ભાઈ 100% અનામત અમે આપી શકીએ એમ નથી, તો એનો રસ્તો શું? એમાં લીગાલિટીઝ અત્યારે ઘણી બધી ચર્ચાઈ છે અને એક અમારી ટીમ બની છે જે લીગલ વેમાં શું થઈ શકે અને કેવી રીતે એમાં આગળ વધી શકાય એ અત્યારે વિચારણા ચાલુ છે. અને મેં કીધું એમ અત્યારે ખૂબ બિઝી હોવાથી હજી એમ હાથ ઉપર પ્રશ્ન નથી લેવાના, પણ એ 21 તારીખ પછી 100% એકદમ માતાજીનું મંદિર ખુલ્લું થઈ જાય પછી જે પ્રશ્નો હાથ ઉપર લેશો. એટલે તમારો એક વાત બહુ સ્પષ્ટ છે કે નરેશ પટેલ લેવા પટેલ નહીં પણ પાટીદાર સમાજના નેતા છે, પાટીદાર સમાજના લીડર છે અને પાટીદાર સમાજના જે પેચીદા પ્રશ્નો હશે એના હલ કરવા માટે આગળ આવશે જરૂર પડશે તો. અને જ્યાં જે મર્યાદામાં રહીને જે વાત થતી હશે એ નરેશ પટેલ કરશે. બિલકુલ. પાટીદાર સમાજનો નેતા છો, લીડર છે, એ તો સમાજ નક્કી કરે, આપણે નક્કી ન કરી શકીએ. ના, લોકો તો કહે જ છે ને આપણે. એટલે એમાં જ્યાં પણ જરૂર પડશે મર્યાદામાં રહીને, લીગલ મર્યાદામાં રહીને જે કરવું પડશે બધું કરશું. નરેશભાઈ, એક નવો પણ એક તમારી સામે આક્ષેપ શરૂ થયો છે. પહેલાં તમને લોકો કોંગ્રેસની નજીક ગણતા હતા કે ભાઈ નરેશભાઈ કોંગ્રેસની નજીક છે. હવે વારંવાર તમારી મુલાકાતો ભાજપના નેતાઓ સાથે થવા લાગી. એટલે ક્યાંક ને ક્યાંક દબાતા સૂરે લોકો એમ કહે છે કે ભાઈ જેમ ઉગતા સૂરજને સૌ પૂજે એમ નરેશભાઈ પણ હવે કંઈક ધીમે ધીમે ભાજપ તરફ ઢળી રહ્યા છે. એટલે તમે તો દરેક વખતે એવું કહો જ છો કે રાજકારણથી તમે દૂર છો, પણ દરેક વખતે તમને રાજકારણ સાથે તો જોડવામાં જ આવે છે. આવડી મોટી સંસ્થા દીપકભાઈ હોય ને એટલે તમારે કનેક્ટ રહેવું પડે. આ સંસ્થાને આગળ વધારવામાં, સંસ્થાને સારું કરવામાં, લોકોનું સારું કરવામાં. અને સ્વતંત્ર દેશ છે ને, લોકો તો બધું બોલવાના. દેટ ડઝન્ટ મેટર કે આપણે કઈ બાજુ ખેંચાઈ છીએ. પ્રશ્ન એ છે કે સૌનું કલ્યાણ થાય એવા કામ કરવા અને એમાં હું કોઈ દી અટકીશ નહીં. લોકો એમ એક્સેપ્ટ કર્યા. સૌનું કલ્યાણ થાય તો મારે કોઈ પણ પક્ષ સાથે બેસવું પડે તો બેસીશ, ભાઈ કલ્યાણ માટે હશે, એમાં કઈ દી પર્સનલ બાબત નહીં હોય. એટલે જે ચર્ચાઓ ચાલે છે એ ચર્ચાઓ ભલે ચાલે, નરેશ પટેલ તો જે એનું દિલ કહે છે એ પ્રમાણે કામ કરશે. બિલકુલ. અફવા, ચર્ચા, અટકળોથી તમારી ઉપર કોઈ દબાણ નહીં આવે. બિલકુલ નહીં આવે. સારું થતું હશે ક્યાંય મારું અટકીશ નહીં. તમને દરેક વખતે દરેક પ્રેસ અને દરેક મીડિયા પૂછે છે કે રાજકારણમાં તમારે આવવાનું છે કે નથી આવવાનું? કારણ કે દરેક ચૂંટણી આવે એટલે નરેશ પટેલ લડશે કે નહીં લડે, લડશે કે નહીં લડે, ક્યાં જશે ને કઈ શેરીમાં જશે, આવી ચર્ચાઓ ચાલે જ છે. તો 2017માં કંઈ એવું થશે ખરું? બિલકુલ નહીં થાય. નહીં થાય. બિલકુલ નહીં. તમે પડદા પાછળ રહીને જ બધું? પડદા પાછળ રહીને કે પડદા આગળ રહીને જે કરવું એ કરશું સમયને ધ્યાનમાં રાખીને, પણ
હું પર્સનલી કોઈ દિવસ રાજકારણમાં જવાનો નથી, કોઈ દિવસ નહીં. કોઈ દિવસ નહીં. હવે તો પહેલાં તમે તમારો જે બિઝનેસ હતો એ સરસ એસ્ટાબ્લિશ કરી દીધો. તમે એવું કીધું કે મંદિર બની જાય પછી કંઈક વિચારશું. હવે મંદિર બની ગયું તો હવે તમારે જાહેર જીવનમાં આવવું નથી. એવું ક્યારે કીધું એ મંદિર બની જાય પછી વિચારશું? ના, તમે ક્યાંક ને ક્યાંક એવી આમ મંદિર બની જાય પછી એક એવો સંકેત આપેલો. તમે તો ક્લિયર કટ તમને કળી શકવા એક અઘરા છે નરેશભાઈ, તમને કળી શકાતું જ નથી. એટલે તમે ક્યાંક ને ક્યાંક એવો સંકેત આપ્યો હતો કે મંદિર બની જાય પછી વિચારશું. એટલે એક બોલો પિક્ચર આવ્યું હતું કે તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ. એમ નરેશભાઈની બાબતમાં એમ કહેવાય છે કે મુદ્દત પર મુદ્દત, મુદ્દત પર મુદ્દત, મુદ્દત પર મુદ્દત. એટલે હવે 2017ની ચૂંટણી અને 2017માં મંદિરનું નિર્માણ આ બધું પતી ગયું, તો હવે કાંઈ વિચારશો? મેં પહેલાંય કીધું હતું, હજી હું બહુ સ્પષ્ટ છું. પર્સનલી રાજકારણમાં આવવાની કોઈ બાબત જ નથી, બિલકુલ નથી, અને કોઈ દી વિચારમાં આવ્યો નથી. અચ્છા, રાજકારણમાં તમે નહીં આવો, પણ કોંગ્રેસ અને ભાજપમાં લેઉવા પટેલ સમાજના લીડરો કે આગેવાનો હશે તો બંને પક્ષોમાં લેઉવા પટેલ સમાજના આગેવાનો મદદ કરવામાં તો નહીં પાછા પડો ને? સમય કહેશે. એ પણ સમય કહેશે ને. તમે એક તબક્કે લેઉવા પટેલ સમાજના આગેવાનોની મદદની વાત કરો છો, તો બંને પક્ષોમાં હોય લેઉવા પટેલ સમાજના લીડર એ જીતે તો તમને એમાં કંઈ પ્રશ્ન થાય? ન જ થાય ને. લેઉવા પટેલ સમાજના વધારેમાં વધારે ધારાસભ્ય બને એવી ઈચ્છા તો મને હોય જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ એક ટીમ વર્ક છે આખી. આમાં નરેશ પટેલ કાંઈ કહે કે ન કહે બહુ મહત્ત્વ નથી રાખતું, ગુણ બાબત છે. ટીમ વર્ક છે અને સ્ટ્રેટેજીપૂર્વક આગળ વધવું જોઈએ, અને એક સમય આવશે ત્યારે સ્ટ્રેટેજી કંઈક કરશું. દસભાઈ, તમે એક ઉદ્યોગપતિ છો, તો હવે આપણે રાજકારણ અને મંદિરના પ્રશ્નથી એક અલગ પ્રશ્ન પર વિચારીએ તો જે નોટબંધી આવી અને નોટબંધી બાબતમાં લોકોના મિશ્ર પ્રત્યાઘાત છે, આપ એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ રીતે શું માનો છો? નોટબંધીની બજાર ઉપર કેવી અસર છે? અત્યારે બજાર ઉપર ઘણી નેગેટિવ અસર છે. રાજકોટનો જ દાખલો આપું તો ઘણા બધા કારખાના એવા છે જ્યાં વીકલી પેમેન્ટ થાય. કેશ ક્રંચ એટલો બધો છે ને કે લોકોએ અમુક કામ બંધ કરી દેવા પડ્યા છે. એટલે એઝ અ હોલ ઇકોનોમી હેઝ ગોન નેગેટિવ ચાલી છે. લાંબા ગાળે એનો કંઈ ફાયદો થાય એવું દેખાય છે? અત્યારે કેવું અઘરું છે, એમાં એકાદ વર્ષ પસાર થાય પછી ખ્યાલ આવે કે ઇકોનોમી કેટલી પિકઅપ કરે છે, કેવી રીતે પિકઅપ કરે છે. એક છે લોકો કેશલેસ થવાની કોશિશ કરશે આ બન્યા પછી, અથવા તો બાય વે ઓફ ચેક કેવી રીતે પેમેન્ટ ચાલુ કરશે, લોકો વધારેમાં જોડાશે. એ એક સારો સંકેત જશે. પણ ઇકોનોમી રિવાઇવ થવામાં કેટલો ટાઈમ લાગે, શું થાય, એ અત્યારે કેવું અઘરું છે. એટલે નોટબંધીની કદાચ લાંબા ગાળે સારી અસર કદાચ થઈ શકે, હા, થઈ શકે. પણ ટૂંકા ગાળામાં બહુ મુશ્કેલી છે. હા, લાંબે ગાળે સારી અસર થઈ શકે, પણ અત્યારે તો ખૂબ મુશ્કેલી છે. આપની દૃષ્ટિએ આપ એક સફળ બિઝનેસમેન છો, આનો શું રસ્તો હોઈ શકે? સરકારે જલ્દીમાં જલ્દી જે કેશ ક્રંચ છે એ કેશ ક્રંચ કેમ જલ્દી પૂરી થાય એની ઉપર સખત ધ્યાન આપીને જે તાત્કાલિક ધંધાઓ કેશલેસ નથી થઈ શકે એમ એને પૂરી કેશ મળતી જાય તો જલ્દી આનું સોલ્યુશન આવશે. નરેશભાઈ, અંતમાં લેઉવા પાટીદાર સમાજને ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે એક સંદેશો આપવાની વાત આવે તો આપની દૃષ્ટિએ શું સંદેશો હોઈ શકે? લેઉવા પટેલ સમાજને મારે ફક્ત એટલું જ કહેવું છે કે વર્ષો પછી, લેઉવા પટેલ સમાજના ઇતિહાસના વર્ષો પછી એક આ મધ્યસ્થ છત્ર બન્યું છે. બસ આને ટકાવી રાખે અને આને વધારે મજબૂત કરે. આ મારો એક આટલો નાનો સંદેશ જ છે. નરેશભાઈ, આપણે ETV સાથે વાતચીત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ હતા ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ, કે જેમણે આત્મવિશ્વાસથી જણાવ્યું કે ભવ્ય મંદિરનું નિર્માણ થઈ ચૂક્યું છે અને લેઉવા પટેલ સમાજ આ મંદિરના નિર્માણ કાર્યને સારી રીતે આગળ ધપાવે. નરેશ પટેલે મંદિરની સાથે રાજકારણમાં નહીં આવું તેવી વાત ફરીથી ઉચ્ચારી છે. ETV ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. આવતા સપ્તાહમાં વધુ એક સેલિબ્રિટીને કરીશું સચોટ સવાલ. વધુ સમાચાર માટે જોતા રહો ETV ન્યૂઝ ગુજરાતી.